ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકામાં આવેલ વડવિયારા ગામ કે જે ઇકો સેન્સિટિવ ઝોનમાં આવેલું છે તેના સર્વે નંબર 237 પૈકી માં એક જે ગેરકાયદેસર રીતે બ્લેક ટ્રેપ સંગ્રહિત થવાની માહિતી મળતા મારી સૂચના અનુસાર અમારા નિવાસી અધિક કલેક્ટર એસડીએમ મામલતદાર ગીરગઢડા ખાણ વિભાગ દ્વારા સંયુક્ત રીતે તપાસણી કરવામાં આવેલ. સદરુ જગ્યામાં કોઈપણ મંજૂરી વગર 11,456 મેટ્રિક ટન કે જેની અંદાજિત કિંમત 51 લાખ આસપાસ થાય છે એ એટલો બ્લેક ટેપનો જથ્થો છે એ સંગ્રહિત થયેલો જોવા મળેલ. આ જથ્થો છે એ નિયમાનુસાર સીઝ કરવામાં આવેલ છે અને એની આગળની જે ક્રોસ ચેકિંગની બધી કાર્યવાહી છે એ પણ મારી સૂચનાથી હાથ ધરવામાં આવેલ છે. ઇકો સેન્સિટિવ ઝોનમાં જે આવી કોઈ પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવતી જ નથી. જ્યાં કુદરતી સંપત્તિ ધરાવતો આ જિલ્લો છે, અહીંયા જે આખા એશિયાનું જે નજરાણું કહેવાય એવા સિંહનો વસવાટ છે, તો એને કોઈ નુકસાન ના પહોંચે અને આપણા જિલ્લાની કોઈ છબી ખરાબ ના થાય એ માટે આવી પ્રવૃત્તિથી દૂર રહેવાની પણ એક અપીલ કરવામાં